હેલો ગાઈઝ, વેલકમ ટુ ગુજરાતી લવારી. એન્ડ આજે આપણે જઈ રહ્યા છીએ કેવ્સ બીચ. સિડનીમાં કેવ્સ બીચ એક બહુ જોરદાર બીચ છે અને અત્યારે મારા ઘરથી જે લોકેશન છે એ 99 કિલોમીટર જેટલું બતાવે છે અને ઓલમોસ્ટ 2 અવર્સનું ડ્રાઈવ છે. સો લેટ્સ ગો ફોર. સો ગાઈસ, કોફી લઈ લીધી છે. હવે નેક્સ્ટ આપણે ડેસ્ટિનેશન પર જઈશું જલ્દીથી. ચીયર્સ બ્રો. ચીયર્સ. ચીયર્સ કરવું પડે ભાઈ કોફીમાં બી, તો કેવું ટ્રીપ સક્સેસ જાય, બાકી પછી બબાલ થઈ જાય. આપણે હવે લોકેશન પર પહોંચવા આવ્યા છે. ખાલી 8 મિનિટનું ડ્રાઈવ બાકી છે. 8 મિનિટ પછી આપણે હોઈશું કેવ્સ બીચ. સો મીનવાઇલ વગાડો એવું કે કંઈક આવડે. સો ગાઈઝ, અત્યારે આવી ગયો છું કેવ્સ બીચ. પહોંચી ગયા છે આપણે. પણ આજે અહીંયા પબ્લિક હોલિડે છે ભાઈ, સખત ભીડ છે. પાર્કિંગ તો જુઓ. સામાન બામાન લઈ લીધો છે, રેડી થઈ ગયા છે. આપણે ગેસ પણ લઈને આવ્યા છે. અહીંયા ચા બનાવીશું, મેગી બનાવીશું, બધો ફૂલ પ્લાનિંગ સાથે આવ્યા છે. સો રેડી છે, લેટ્સ ગો. આપણે આવી રીતે જતા હોય ને અને ટોયલેટ દેખાઈ જાય એટલે એક વિઝિટ તો મારવી જ પડે. એના પછી બધું બીચ બધું પછી. અહીંયા બધાએ પોતપોતાના મંડપ બાંધી દીધા છે. જાણે અહીંયા કોઈ લગ્ન ફંક્શન હોય એ રીતના મંડપ બાંધ્યા છે. આ જુઓ તમે કેવા મંડપ, નાના નાના મંડપ બાંધી દીધા છે. આખા બીચ પર બધે જ આવી રીતે મંડપ જોવા મળે છે ભાઈ. સો ગાઈસ, આજે હું રેડી થઈ ગયો છું. બીચ પર નાહવામાં આવશે કારણ કે બહુ ટાઈમમાં આવું, પણ કોઈ દિવસ નાહતો નહીં. બહુ ઓછી વખત આપણે જઈએ. પણ આજે જો ભાઈ વેવ્સ જે રીતના છે ને યાર, એટલે ઓસ્ટ્રેલિયામાં બીચ પર આવો તો નાહવું તો પડે જ. અને બધા જ નાહી છે જો. અત્યારે ગરમી બી છે એટલે આ ટાઈમ એકદમ પરફેક્ટ છે બીચ પર આવવા માટેનો ઓસ્ટ્રેલિયામાં. તો ગાઈસ, આ જુઓ તમે નાના નાના છોકરાઓ. કેવ્સ બીચ જે વધારે ફેમસ છે એના લીધે છે. અહીંયા એક કેવ્સ જેવું છે, આ સામે જુઓ છો. આ જગ્યાએ ત્યાં જઈશું. એ બહુ મસ્ત વ્યૂ છે ત્યાંથી. અહીંયા ઉપર એક લુકઆઉટ પોઈન્ટ જેવું છે. ઉપરથી આખો વ્યૂ દેખાશે. તો એ જગ્યાએ જઈએ છીએ અને જોઈએ ઉપરથી કેવો વ્યૂ આવે છે.
યાર બધી બાજુ બીચ. થોડું જો તમને આ સાઈડથી બતાવું, બહુ જ મસ્ત છે, એકદમ હાઈટ પર છે આ પોઈન્ટ. કેવ્સ બીચ ઉપર જો અગર વિઝિટ કરો છો તો આ પોઈન્ટ ભૂલતાની આ હાઈટ ઉપર આ તો કેવ્સ બીચ. જે લોકોએ વિઝિટ કરેલો છે એ લોકો કમેન્ટ કરો, અને જે લોકોએ નથી જોયો એ લોકો શેર કરો, સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને ગુજરાતી લવારી, અને આવા નવા વિડીયોઝ જોવા માટે ફોલો કરતા રહેજો. થેન્ક યુ.